વાત કરવી છે અમરેલીની કે જ્યાં આજે પણ વરસાદ આવ્યો છે। મેઘરાજા સતત 4 દિવસથી અમરેલીમાં લગાતાર વરસી રહ્યા છે, સતત હેલી બોલાવી રહ્યા છે। આજે અમરેલીના ખાંભાની એ તસવીરો સામે આવી છે। ગીર પંથકમાં ધોધમાર વરસાદ વર્યો છે। પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદ પડ્યો। ગ્રામ્ય વિસ્તારોમાં સતત 5મા દિવસે આ વરસાદ અને ગીદરડી ગામની શેરીઓમાં નદી જેવા દ્રશ્યો સર્જાયા। ગીદરડી, પીપળવાડ, ચતુરી અને દાઢિયાળીમાં વરસાદ વરસ્યો છે। ખેતીના પાકને અહીંયા સતત વરસાદના કારણે નુકસાની થાય તેવી ભીતિ સેવાઈ રહી છે અને અમરેલીમાં લગાતાર 4-5 દિવસથી વરસાદ વરસી રહ્યો છે। ખાંભા ગીર પંથકમાં આજે છેલ્લે પણ મુશળધાર મેઘો વરસ્યો છે અને લગાતાર વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ જાય છે અને એના જ કારણે ચોમાસુ પાક બગડે તેવી પૂરી શક્યતાઓ જોવાઈ રહી છે। અને ભારે પવન ત્યારબાદ વીજળીના કડાકા ભડાકા આ ખાંભા પંથક કે જે લગાતાર વરસાદ અહીંયા વરસી રહ્યો છે। 5 દિવસથી અહીંયા વરસાદ વરસે છે અને ચોમાસુ આ સિઝન જેમાં સૌથી વધારે વરસાદ લગભગ 10 વર્ષના રેકોર્ડ બાદ સૌરાષ્ટ્ર અને કચ્છમાં જબરદસ્ત વરસાદ પડ્યો છે અને આ તસવીરો તમે જોઈ રહ્યા છો ખાંભા ગીરની કે જ્યાં આસપાસના અનેક ગામડાઓમાં આજે જોરદાર વરસાદ પડ્યો છે અને ગીર પંથકમાં આ નદી, નાળા, વોળા તમામ વસ્તુઓ છલકાઈ રહ્યા છે। લગાતાર વરસાદના કારણે અહીંની ધરતી તૃપ્ત છે। મેઘરાજા મન મૂકીને વરસ્યા છે, ચારે કોર પાણી છે અને ખાંભા શહેરમાં પણ પવન સાથે વીજળીના કડાકા ભડાકા સાથે આખા ગીર પંથકમાં વરસાદ વરસ્યો છે। ગામડાઓમાં સતત વરસાદ અને આ વરસાદની તસવીરો।